ભારત માતા કી જય। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ આઝાદીનું આ પર્વ એની જવાહર ચોક મધ્યે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પરિવારના ભાઈ ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ માલમના વરદ હસ્તે ધ્વજારોહણ થયું। સાથે સાથે અત્રે આપના માધ્યમ દ્વારા હું સમગ્ર દેશવાસીઓને અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે મુન્દ્રાના સૌ નગરજનોને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। સાથે ખૂબ સારામાં સારી સંખ્યામાં આજે ઉત્સાહભેર અહીં શાળાના વિદ્યાર્થીઓ હોય, નગરજનો હોય, નગરપાલિકાના સૌ કાઉન્સિલરો હોય, સંગઠનના સૌ કાઉન્સિલરો હોય અને અનેક એવા જ્ઞાતિના ભાઈઓ બંધુઓ અહીંયા જોડાયા છે, કારણ કે આ આઝાદીનું પર્વ ખૂબ ઉલ્લાસથી યોજાયો છે। તો સર્વેને આપના માધ્યમ દ્વારા ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। ભારત માતા કી જય। આજ રોજ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સમગ્ર મુન્દ્રા બારોઈ વાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। આજના અવસરે જે કોઈ પણ આજે જે અમારા અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશીએ સ્વચ્છતાનું જે અભિયાન ચલાવ્યું છે એ માટે અને વૃક્ષારોપણનું જે અભિયાન નરેન્દ્રભાઈ મોદીએ ચલાવ્યું છે એ માટે ખૂબ ખૂબ લોકો પ્રયત્નો કરે, ખૂબ ખૂબ લોકો આગળ આવે એ માટે વિનંતી કરવામાં આવી। આ ઉપરાંત સમયસર વેરા ભરાય એ માટે પણ લોકોને વિનંતી કરવામાં આવી। આ ઉપરાંત મુન્દ્રા નગરપાલિકામાં ડેવલપમેન્ટના અનેક કામો થયા છે, જેવા કે જેરામસર તળાવનું બ્યુટિફિકેશન હોય, ધારાસભ્યશ્રીના હસ્તે હાલમાં જ એમનું લોકાર્પણ થયું, વેરાઈ કૃપાના બગીચાનું લોકાર્પણ થયું। આ ઉપરાંત 2 બીજા બગીચા બની રહ્યા છે, ડાક બંગલા પાસે અને સૂર્યનગર પાસે, એનું લોકાર્પણ થયું। ગૌરવ ફેઝ 2ની પણ અત્યારે ખાતમુહૂર્ત થઈ ગયું છે, ટૂંક સમયમાં શરૂ થશે। અને સૌથી મહત્ત્વની આપણી પાણી પુરવઠા યોજના કે જે પાણી પુરવઠાનું 80% કામ પૂરું થઈ ગયું છે, 20% જ કામ બાકી છે। તરત જ ટૂંક સમયમાં સમગ્ર બારોઈવાસીઓને હાઈ TDSના પાણીમાંથી મુક્તિ મળશે। આ ઉપરાંત ડમ્પિંગ સાઇટ જે ગોયરસમા પાસે આપણે કરી રહ્યા છીએ એ ડમ્પિંગ સાઇટનું પણ કામ ચાલી રહ્યું છે।